સુરત જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા તેજસ પરમાર। તાજેતરમાં રાજ્યમાં જિલ્લા કલેક્ટરોની બદલીઓ થઈ હતી, જેમાં સુરત જિલ્લા કલેક્ટરની બદલી થતાં આજરોજ નવા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9। આજે સુરતના કલેક્ટર તરીકે મેં વિધિવત ચાર્જ સંભાળ્યો છે। સુરત દેશનું સૌથી ઝડપથી વિકાસ પામી રહેલું શહેર છે અને જિલ્લામાં પણ વિકાસની જે યાત્રા છે સતત ચાલુ છે। એટલે આવા સમયે મને ટીમ સુરતના મેમ્બર તરીકે કામ કરવાનો એક અવસર મળ્યો છે। મારી હંમેશા કોશિશ રહેશે કે મારી ક્ષમતા પ્રમાણે જે પણ આપણે પ્રયત્ન લોકો માટે સારા કામો કરીએ એ મારો પ્રયત્ન રહેશે અને સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ અમારી પ્રાથમિકતા રહેશે। તે ઉપરાંત જે અરજદારો છે એ અરજદારોની પણ નાની બાબત કે જે નિયમ અનુસાર હોય તે કામ ઝડપથી પૂર્ણ થાય તેવું પણ મારો હંમેશા પ્રયત્ન રહેશે અને સરકારશ્રીનું જે પણ માર્ગદર્શન અમને મળશે અને સરકારની જે પણ અલગ અલગ વિભાગો તેના સંકલનની કામગીરી છે એ પણ તેથી ચોકસાઈપૂર્વક કરવામાં આવે એવો મારો પ્રયત્ન રહેશે। અને ફરીથી હું તમામ જે સુરતના જિલ્લાના નાગરિકો છે એમને આશ્વસ્ત કરવા માગું છું કે આપનું કંઈ પણ નાનાનું કામ હોય તો એમાં કલેક્ટર કચેરી અને તંત્ર જે છે એ હંમેશા આપને સહયોગ કરશે। એટલે ફરીથી હું આ સુરતની જે જગ્યા છે ત્યાં મને આજે ચાર્જ સંભાળવાનો મોકો મળ્યો છે એટલે હું ફરીથી